હંગળા ભાયા અને બેનાને જઈશું. થોડો સમય હું તમને બળાદનને બારામાં વતાડવા માંગુ હે. તમારો થોડો સમય હું લે, કેમ કે બળાદન યાની ક્રિસમસની સચ્ચાઈ તમારે હંગળાને જાણવી જરૂરી છે. આવો અણા હાંદેહાને શરૂ કરીએ. બળાદન કેમ મનાવાય છે? બળાદનનું નામ સાંભળતામાં તમારી આંખોમાં અને તમારા વિચારોમાં સાન્તા ક્લોઝ, બળાદનનો રોકડો, એવા હંગળા ફૂટા અને એવી હંગળી વાતે તમામાં આવતી હોય ને તમારે કાંદડામાં જિંગલ બેલ અને એવા ગીતો તમારે વિચારોમાં આવતા હોય. પણ એ હંગળી વાતે તે નાસવા કૂદવાની છે. એટલે આવો હું તમને હાસા બળાદનને બારામાં સમજાડું. બળોદન ઈસુ મસીહ મહિમાવાનના જન્મની યાદમાં મનાવાય છે. તમે કે દાડે હોશ્યું હે કે ઈસુ મસીહ પરમેશ્વરનો સોરો યાની દુનિયામાં કેમ આવ્યા? તમારું આ જાણો ઘણી મોટી વાત છે. પરમેશ્વરના સોરા ઈસુ મસીહ યાની દુનિયામાં આપણા પાપની માફી હરું અને તાજું જીવન જીવવા હરું, અર્થાત પાપ વગરનું જીવન જીવવા હરું અને હોળી ઉપર મરવા હરું આયા. આવું તમે મને એમ પૂછો, મારા પાપની માફી હરું? હાઓ, તમારા આપણા પાપની માફી હરું. આવું તમે મને એમ પૂછો કે અમે કઈના પાપ કર્યા હે? આવો આપો બાઇબલને અનુસાર દેખીએ. જૂઠાઈ, તમે જૂઠાઈ કરી હે તે તમે જૂઠા બની ગયા. બાઇબલમાં નિર્ગમનની સોપડી 20 અધ્યાય એનો 16 વસન. સોરટાઈ, થઈ શકે તમે બેંકમાં ડાકો ને દડ્યો હોય પણ તમે પરીક્ષામાં નકલ કરી હોય, પછી કિનિક સીઝ વગર પૂછે લઈ લીધી હોય અને આપણી બનાવ લીધી હોય. જી કે થઈ શકે પેન્સિલ, ફળ, પછી એક રૂપચો કેમને હોય પણ એ સોરીસ કહેવાય અને તમે સોર બની જા. બાઇબલમાં નિર્ગમનની સોપડી 20 અધ્યાય એનો 15 વસન તમે ભણી શકો હોય. રિશ્વતખોરી, થઈ શકે તમે રિશ્વત લીધી હોય તે તમે રિશ્વત લેવાવાળા રિશ્વતખોર બની જા. નિર્ગમન 23 અધ્યાય એનો 8 વસનમાં તમે અણી વાતને ભણી શકો હે. લાલેશ, થઈ શકે તમે લાલેશ કરી હોય તે તમે લાલસી બની જા. અણી વાતને તમે નિર્ગમન એનો 20 અધ્યાયના 17 વચનમાં ભણી શકો હે. અને જલન અર્થાત ઈર્ષ્યા, થઈ શકે તમે કેનેક ઉપર જલન કર્યું હોય તે તમે જલનાર બની ગયા. પહેલો કુરિન્થીઓ એના 3 અધ્યાય એનો 3 વચન. મોટાઈ યાની કે ઘમંડ, થઈ શકે તમે મોટાઈ કરી હોય અને મોટી મોટી વાતે આખી હોય તે તમે મોટાઈ કરવાવાળા બની જા. એને બારામાં નીતિ વચન એનો 6 અધ્યાય એના 17 વચનમાં તમે ભણી શકો હે. સાડી સુગલી, થઈ શકે તમે કિનિક સાડી કરી હોય તે તમે સાડી કરવાવાળા બની જા. યાકૂબની પત્રી એનો 11 અધ્યાય એના 12 વચનમાં તમે ભણી શકો હે. નશો, તમે થઈ શકે નશો કર્યો હોય તે તમે નશો કરવાવાળા બની જા. અઈબાનો અપમાન, થઈ શકે તમે અઈબાને ગાળે નહીં દીધી હોય અને સતાયા હોદા ને હોય પણ અણજાણતીમાં કોઈ ઇજ્જત કર્યા હોય તો અણે તરીકે તમે આઈબાને ઇજ્જત કાઢવાળા બની જા. અણી વાતને તમે નિર્ગમનની સોપડી 20 અધ્યાય એનો 12 વચનમાં ભણી શકો હે. હત્યા, થઈ શકે તમે બંદૂક અને તરવાર થકી ને માર્યા હોય પણ બાઇબલમાં એમ લખેલું હે કે કેને નફરત કરી, વેર રાખ્યો, મનમાં રી કરી હોય અને ગાળ સુધી દેદી હોય તે તમે મનખને મારવા બરાબર કર નાખ્યું હે. મત્તી એનો 5 અધ્યાય એના 21 અને 22 વચનમાં તમે ભણી શકો હોય. અને બાઇબલની એક હજુ કિતાબ હે નીતિ વચન એનો 6 અધ્યાય એનો 17 વચન. બે વિચાર અને બલાત્કાર, થઈ શકે તમે કેનો બલાત્કાર નહીં કર્યો હોય પણ તમે ખરાબ વિડીયો દેખ્યા હોય કે પછી બીજા આદમી અને બયર ઉપર ખરાબ નજર દડીને ગલત હોશ્યું હોય કે પછી ખરાબ નજર થકી તમે દેખ્યા હોય તે તમે બે વિચાર કરી શક્યા હે ને તમારી આંખોમાં બલાત્કાર કરી શક્યા હે. એવા વિડીયો બનાવવા અને દેખવા હોદા પાપેશ કહેવાય હે. એવો વિડીયો બનાવવાવાળા મનખ અને નાનો સોરને દારૂ પીને
બેહોશ કરે ને એવા ભોંડા કામ કરવા હારું લે જાય હે. આ હંગળી વાતે પાપેશ કરાવે હે ને આ પાપેશ કહેવાય હે. તાણી વાતને આપો બાઇબલમાં નિર્ગમન એનો 20 અધ્યાય એના 14 વચનમાં આપણને દેખી શકીએ હે. એને બીજી કિતાબ મત્તી 5 અધ્યાય એનો 27 વચનમાં બી આની વાતને આપો દેખી શકીએ હે. દનિયાની પૂજા પરમેશ્વરના કંઈક ગુણ હે જી કે એખલાસ હે અને ઈ આત્મા હે અણાની કઈ શરૂઆત અને અંત ને મળે અને ઈ દનિયાને ઘડવાવાળા હે. અણની બરાબરી અણી દનિયામાં કેને હાથે ને કરી શકાય. અગર આપે કેને બી થઈ શકે ઈ અઈબાની યા આદમી અને બૈરીની અને પ્રેમી અને પ્રેમિકા પાદરી અને ભગત રોકડા ડોંગોર નદી ખેતર ચાંદ અને સૂર્યા અને જનાવરા મૂર્ત ચાહે ઈસુ મસીહની મૂર્તિ કેમ ને હોય તેની તમે ઉપાસના કરી તે તમો દનિયાને પૂજવાવાળા બની ગયા. આ વાત તમો નિર્ગમનની કિતાબ 20 અધ્યાય એના 2 વચનમાં અને રોમિયો એનો 1 અધ્યાય એના 23 વચન તક બી તમે દેખી શકો અને ભણી શકો. આવું તમને ખબર પડી ગયું હે કે આપો મનખ કેતરા પાપી હે. બાઇબલને અનુસાર પાપની સજા નરક હે. ત્યાં લાંબા સમય સુધી આપણો જીવડો થપડ હે. નરક એક એવી સમકવાની જગહ હે જહાં કોઈ પાસો નહીં આવી શકે. આપણે મનક જાત કને પાપ હી વસવેનો અને માફી અને નરક હો વસવેનો કઈ ઉપાય ને મળે. આવું તમે મને એમ કહો કે અમે તે તાજા કામ કર્યા હે અને તાજા કર્મ કર્યા હે પણ બાઇબલની નજરમાં અને પરમેશ્વર એટલો પવિત્ર હે કે એના સામે આપણો ધર્મ મોટા થકી મોટો કેમને હોય પણ એ ખરાબ ચિત્ર જેવો અને કદાળ ચિત્ર જેવો હે. આની વાતને આપો બાઇબલમાં યશાયાની કિતાબ એના 64 અધ્યાયના 6 વચનમાં દેખી શકીએ. તાજા કામ આપણે કરવા જોઈએ પણ પરમેશ્વરના વિચારમાં કેદાડે હાસા ને ઉતરી શકીએ. આપો તમારા મહા કંઈક મનખા એમ હોસતા હોય કે પરમેશ્વર તાજો હે ઈ મને માફ કર દે હે અને લાંબા સમય હરું મને નરકમાં ને દડે. સાલો હું તમને એક દાખલો આલું. અગર કોઈ મનખને મારવાવાળો એક બલાત્કારી વ્યભિચારી નિયાવ કરવાવાળા વકીલને જઈને એમ કહે કે તમે તાજા હે અને મને માફ કર દો તે તમને પૂછવા માંગો હે કે ઈ વકીલ તણા અપરાધીને માફ કરે? ના, ઈ વકીલ કહે કે હું તાજો હે પણ તાર હરકો ઉજાડી ને મળે એટલે હું તને ફાંસી ઉપર ચડાવવાનો હુકમ આલે. જરા અણી ધરતી ઉપરનો ઈમાનદાર વકીલ આપણને ને છોડે તે તમને શું લાગે કે હરગમાં નિયાવ કરવાળો ઈશ્વર તમને છોડ દે હે? આની વાતને તમે ભજન સંહિતાની કિતાબ અને 9 અધ્યાયના 8 વચનમાં દેખી શકો હે. આની હેતી વાતો થકી તમે જાણી ગયા હોય કે આપણા કામના જોર ઉપર આપો હરગમાં ને ભરી શકીએ પણ ખુશખબરી આ હે કે ઈશ્વર બાવે ખુદ આપણા પાપને માફી હરું અને હરગ રાજમાં આપણને લે જવા હરું જુગાડ કરી મિલ્યો હે. પરમેશ્વર બાવે આપણા સોરા ઈસુ મસીહને અણી દનિયામાં મોકલ્યા હે એટલે આપણા પાપને આણંદ મોણકા ઉપર લે અને આપણા પાપ થકી વસાડવા હારું ઊભા લાકડા ઉપર ખુદ મરી જાય. એટલે ઈસુ બાવે 2000 વર્ષ પહેલ ચમત્કારિક રૂપ થકી એક કોવારી સોરીને ખોળામાં જન્મ લીધો. આંધને આંખે આલી અને કોડિયાને તાજા કર્યા અને મરેલાને જીવાડ્યા અને પાણી ઉપર સાલેને વતાડ્યા અને કોયણાને રોકી દીધું. પરમેશ્વર નરક હરગ દનિયાને મટી જવાને બારામાં એવી ઘણી વાતે કીધી. ઈસુ મસીહે પૂરા તરીકા હું તાજું જીવન જીવ્યું અને અણના કેદેલા પ્રમાણે કરુસ ઉપર મરી ગયા અને દાટ્યા ગયા અને અણના કેદેલા પ્રમાણે ત્રીજે દાડે કબરમાં દાટેલા જાગે ઉઠ્યા અને જીવતા થઈ ગયા અને 40 દાડા હોદા મનખામાં દેખાતા રહ્યા
અને 40વે ધન હરગમાં જઈને ગાયબ થઈ ગયા અને હરગમાં જતા રહ્યા. આવું તમને સમજમાં આવી ગયું હે કે ઈસુ મસીહે અણી દુનિયામાં કેમ જન્મ લીધો. આવો તમે બિલકુલ સમજી ગયા હે, કેમ કે ઈસુ મસીહ અણી દુનિયા ઉપર તમારા જગ ઉપર અને તમારા જીવનને વસાડવા હારું બલિદાન થયા. એટલે કે આપણે પાપની ગુલામી થકી આઝાદી મળી શકે અને આપણા પાપની ક્ષમા થઈ શકે અને આપણે અનંતકાલનું જીવન લઈ શકીએ. આવું આના મહિમા થકી ભરેલા સંદેહા પ્રતિ તમારો હું વિચાર રહેવો જોઈએ? વિશ્વાસ અને પસ્તાવો. હા આવો બળોદન મનાવવાનો મતલબ એ છે કે ઈસુ મસીહે હોળી ઉપર સડી જવાને બદલે આપણા પાપની માફી મળે અને આપો જીતી શકીએ અને આગળનો બાકી જીવન પવિત્ર ધર્મ સોપડા બાઇબલની વાતને અનુસાર સાલેને ઈસુ બાહરું જીવી શકીએ. પરમેશ્વર બાવે અણી દુનિયા થકી એવો પ્રેમ કર્યો કે અણે અણનો વાલો સોરો આપણે ઈસુ મસીહને અણી દુનિયા હારું આલ દીધો, અર્થાત આપણે પાપ હારું કુરબાન કરી દીધો અને મોકલ દીધો. એટલે જી મનક આણા ઉપર વિશ્વાસ કરે એ મરે ને પણ અનંતકાલની જિંદગી અણને મળી શકે. અને વાતને આપો બાઇબલમાં યહોનાની સોપડી એનો 3રો અધ્યાય એના 16 વસનમાં આપો દેખી શકીએ.